નમસ્કાર, CP24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના ટ્રાફિક, ખરાબ રસ્તા, દબાણ અને રખડતા ઢોર જેવી સમસ્યાઓને લઈને ગુજરાત હાઈકોર્ટમાં દાખલ અરજીની સુનાવણી દરમિયાન અમદાવાદ મહાનગરપાલિકાએ નવી ટ્રાફિક અને રોડ સેફટી પોલિસી રજૂ કરી છે, જેમાં AI કેમેરા, 2000 નવા TRB જવાનોની ભરતી અને ઓટોમેટિક ચલણ સિસ્ટમને વધુ મજબૂત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તો બીજી તરફ છેલ્લા એક વર્ષમાં શહેરમાં માર્ગ અકસ્માતોમાં 454 લોકોના મોત નોંધાતા ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. આ પોલિસી એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એન્કરેજમેન્ટ, એજ્યુકેશન અને એવોલ્યુશન આધારિત છે. આ પોલિસીમાં અમદાવાદની પાર્કિંગ પોલિસી, ટ્રાફિક જંકશનના ડિઝાઇન ડેવલપમેન્ટ, રોડ ઉપરના માર્કિંગ, રોડ મુજબ ફૂટપાથની પહોળાઈ વગેરે જેવા મુદ્દાઓ વિશે માહિતી આપવામાં આવી છે. આ પોલિસીમાં અમદાવાદના 400 મોટા ટ્રાફિક સિગ્નલને સુધારવા અને સેન્ટ્રલ સર્વર સાથે જોડવા વાત કરવામાં આવી છે. ટ્રાફિક નિયમોના પાલન માટે કેમેરા બેઝ ડિટેક્શન, રિયલ ટાઈમ ડેટા અને નિયમોના ભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટીની માહિતી મૂકવામાં આવી છે. AMCએ જણાવ્યું છે કે તે શહેરના 60 લાખ સ્ક્વેર કિલોમીટર રોડનું મેનેજમેન્ટ કરે છે. ખરાબ રસ્તાની ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન 155303 ઉપલબ્ધ છે. જોઈન્ટ એન્ડ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા ટ્રાફિક, દબાણ અને પાર્કિંગ જેવી સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે છે. શહેરના 130 જંકશનોને ઝીરો ટોલરન્સ જંકશન જાહેર કરાયા છે, જેની ઉપર 6200 કેમેરા દ્વારા વોચ રાખવામાં આવે છે. તદુપરાંત 6200 કેમેરાની સ્ટ્રેન્થ સામે બીજા 6000 કેમેરા ઉમેરવામાં આવશે. આમ 12200 કેમેરા, જેમાં AI કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવશે, જેનાથી પ્રથમ ફેઝમાં 19 જેટલા નિયમોના ભંગ અને બીજા ફેઝમાં કુલ 32 જેટલા નિયમોના ભંગને ઓળખીને દંડની કાર્યવાહી કરી શકાશે. આમ શહેરમાં દર ચોરસ કિલોમીટરે 25 કેમેરા દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન ઉપર દેખરેખ રાખવામાં આવશે. જંકશન ઉપર લાગેલા 1695 કેમેરાને AI અપગ્રેડ કરવામાં આવશે. તો શહેરમાં રખડતા ઢોરને પકડવા 22 ટીમ સતત કાર્યરત કરી રહી છે. તો અત્યાર સુધીમાં કુલ 14,000 જેટલા ઢોર પકડવામાં પણ આવ્યા છે.